નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. આજે ગુજરાતના 19 જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કરાયું છે. અમરેલી, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે કે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત દેવભૂમિ, દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, પંચમહાલ અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. સુપરસ્ટાર રજનીકાંતની મોસ્ટ અવેટેડ ફિલ્મ જેલર 2ની ઓફિશિયલ રિલીઝ તારીખ જાહેર થઈ ગઈ છે. નેલ્સન દિલીપ કુમાર દ્વારા દિગ્દર્શિત અને સન પિક્ચર્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ 15 ઓક્ટોબર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. 2023ની સુપરહિટ જેલરની આ સિક્વલમાં રજનીકાંત ફરી ટાઈગર મુથુવેલ પાંડિયનની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં અનિરુદ્ધ રવિચંદ્રનનું સંગીત છે અને અહેવાલો મુજબ ઋત્વિક રોશન કેમિયો રોલ ભજવશે. ગુજરાતમાં ચોમાસું હવે અત્યંત ભયાનક અને આક્રમક મોડમાં પ્રવેશી ચૂક્યું છે. હવામાન વિભાગના નવીનતમ બુલેટિન અનુસાર રાજ્યમાં એક સાથે 5 અત્યંત શક્તિશાળી વેધર સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. આ સિસ્ટમ્સના સંયુક્ત પ્રભાવને કારણે આગામી 8 જુલાઈ સુધી રાજ્યમાં આભ ફાટવા જેવી સ્થિતિ અને જળબંબાકાર થવાની ગંભીર આશંકા વ્યક્ત કરાઈ છે. અમરેલી પંથકમાં લાંબા ઉકળાટ બાદ મેઘમહેર થતાં વાવણી પછી વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે. સાંજ સુધીમાં વડિયામાં સૌથી વધુ 66 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જેને કારણે સિઝનનો કુલ વરસાદ 4 ઇંચ થયો છે અને કરિયાણા રોડ સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત બાબરામાં 2 ઇંચ, લીલિયામાં 45 મિલીમીટર, જાફરાબાદ અને બગસરામાં 1 ઇંચ, લાઠીમાં 0.5 ઇંચ અને ધારીમાં 1/2 ઇંચ વરસાદ પડ્યો હતો. કડીમાં ચોમાસાની સિઝનની પહેલી જ ઇનિંગમાં આબ ફાટ્યું છે. માત્ર 2 કલાકમાં 8.5 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. મુખ્ય માર્ગો, રહેણાંક સોસાયટી અને અંડરપાસીસમાં પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે અને વાહન વ્યવહાર ખોરવાયો છે. જિલ્લાના અન્ય વિસ્તારોની વાત કરીએ તો જોટાણામાં 21 મિલીમીટર અને ખેરાલુમાં 3 મિલીમીટર વરસાદ નોંધાયો છે. વડાપ્રધાન મોદી 6 થી 11 જુલાઈ દરમિયાન ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે. ઓસ્ટ્રેલિયામાં તેઓ PM CECA અને વેપાર પર ચર્ચા કરશે તેમજ 35,000 ભારતીયોને સંબોધશે. ઇન્ડોનેશિયામાં રાષ્ટ્રપતિ સાથે દરિયાઈ સુરક્ષા અને કનેક્ટિવિટી અંગે બેઠક યોજાશે. પ્રવાસનું મુખ્ય આકર્ષણ ન્યૂઝીલેન્ડની મુલાકાત છે, જ્યાં 40 વર્ષ પછી કોઈ ભારતીય PM જઈ રહ્યા છે. ત્યાં PM લક્સન સાથે FTA અંગે મહત્વની વાટાઘાટો થશે. ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલ હાલમાં ઇંગ્લેન્ડ પ્રવાસનો ભાગ નથી. આ નવરાશના સમયમાં તેમણે એક સપનું પૂરું કરવા તે FIFA વર્લ્ડ કપની મેચ જોવા સ્ટેડિયમ પર પહોંચ્યા હતા. જયસ્વાલે સોશિયલ મીડિયા પર આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનલ મેસ્સીની જર્સીમાં તસવીરો અને રીલ શેર કરી હતી. સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાએ અનરાધાર બેટિંગ કરતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 172 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. આ આકાશી આફતમાં સૌથી વધુ પ્રભાવિત જૂનાગઢનું માંગરોળ અને ગીર સોમનાથનું સૂત્રાપાડા રહ્યા છે, જ્યાં આંબ ફાટતા માત્ર એક જ દિવસમાં 12 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગ દ્વારા મુંબઈ તેમજ તેના આસપાસના વિસ્તારો જેવા કે થાણે, પાલઘર અને રાયગઢ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આગામી 3 કલાકમાં વિસ્તારોના અલગ અલગ સ્થળોએ મધ્યમથી અતિભારે વરસાદ ખાબકવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. સ્થાનિક નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ અપાઈ છે. યુઝર નેમનો વિવાદ સતત વધી રહ્યો છે. વોટ્સએપ બાદ હવે IT મંત્રાલય દ્વારા ટેલિગ્રામ અને સિગ્નલને પણ નોટિસ પાઠવીને યુઝર નેમ ફીચર પર પ્રશ્નો કરવામાં આવ્યા છે. બંને પ્લેટફોર્મને કહેવાયું છે કે યુઝર નામ હેઠળ થતી છેતરપિંડી, નકલી ઓળખ અને સાયબર ગુનાઓને રોકવા માટે તેમણે કયા સુરક્ષા પગલાં લીધા છે. સ્મોલ કેપ કંપની વી-માર્ક ઇન્ડિયા તેના ઇતિહાસમાં પહેલીવાર શેરધારકોને 5:1ના રેશિયોમાં બોનસ શેર આપવા જઈ રહી છે. આ બોનસ શેર મેળવવા માટે કંપનીએ અગાઉની તારીખ સુધારીને 7 જુલાઈ 2026 રેકોર્ડ ડેટ નક્કી કરી છે.
કંપનીના શેરે છેલ્લા 5 વર્ષમાં 4600%થી વધુનું બમ્પર રિટર્ન આપ્યું છે, જેના કારણે ₹39નો IPO શેર વધીને ₹1600ને પાર પહોંચ્યો છે. નાણાકીય વર્ષ 2026માં કંપનીનો નફો પણ 3 ગણો વધીને ₹100 કરોડ થયો છે. દેશભરમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા આજે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, બંગાળ, રાજસ્થાન અને કેરળમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જારી કરાયું છે. આ દરમિયાન 80થી 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. વરસાદ દરમિયાન લોકોને સાવધાન રહેવાની સૂચના પણ અપાઈ છે. રાજકોટના ઉપલેટા પંથકમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે વિસ્તારના મહત્વના જળાશય એવા વેણુ 2 ડેમમાં નવા નીરની વ્યાપક અને ધસમસતી આવક નોંધાતા 2 દરવાજા ખોલાયા છે. ડેમની ભયજનક સપાટીને નિયંત્રણમાં રાખવા નદીમાં 1428 ક્યુસેક પાણી છોડાયું છે. મોટા પ્રમાણમાં નદીમાં પાણી છોડાતા નદી પટના ગામોને એલર્ટ પણ અપાયું છે. તિબેટ સરહદે આવેલા કિન્નોર જિલ્લામાં ચોલિંગ નજીક ગઈકાલે રાત્રે ભારે વરસાદને કારણે ભીષણ ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનાને પગલે નેશનલ હાઈવે 5 સંપૂર્ણપણે અવરોધાઈ ગયો છે અને વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. હાઈવે પર ભૂસ્ખલનને કારણે અનેક વાહનો ફસાયા હોવાના અહેવાલ છે. વહીવટીતંત્ર દ્વારા માર્ગ પરથી કાટમાળ હટાવવાની અને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાઈ છે. નવસારીમાં સતત 3જા દિવસે વરસાદી માહોલ યથાવત છે. આજે વહેલી સવારથી જ નવસારીના ચીખલીમાં વરસાદ વરસી રહ્યો છે. નવસારીના ચીખલીમાં આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. સામે આવેલા આંકડા અનુસાર માત્ર 2 કલાકમાં જ 8 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ગણદેવીમાં પણ 5 ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ થયો છે. આ વર્ષે 57 દિવસ સુધી ચાલનારી આ પવિત્ર યાત્રા દરમિયાન દેશના વિવિધ ભાગોમાંથી લાખો યાત્રાળુઓ હિમાલયની ખીણમાં આવેલી અમરનાથ ગુફા મંદિરની દર્શન કરશે અને મુલાકાત લેશે. બરફની લિંગ મૂર્તિના દર્શન માટે ઉત્સાહિત યાત્રાળુઓએ વિશેષ તૈયારી કરી છે. સુરક્ષા વ્યવસ્થા, તબીબી સુવિધાઓ અને વ્યવસ્થાપનને લઈને પ્રશાસન પણ સતર્ક છે. આ યાત્રા ભક્તોની અવિરત શ્રદ્ધાનું પ્રતીક છે. જૂનાગઢના કેશોદમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. ભારે વરસાદને કારણે વાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા એક દંપતી ફસાયું હતું. જોકે સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. જે બાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને દંપતીને સુરક્ષિત રીતે બહાર કાઢી સલામત સ્થળે ખસેડાયું હતું. આ સાથે જ ફાયર વિભાગની ટીમે લોકોને વરસાદી પાણી આ વિસ્તારમાં ન જવા માટે અપીલ કરી હતી. અરવલ્લી જિલ્લાના ઉપરવાસ વિસ્તારમાં ગતરોજ પડેલા વરસાદને કારણે નદીઓમાં નવા પાણીની આવક થઈ છે. ખાસ કરીને ભિલોડા વિસ્તારની ગોદરી નદીમાં સારા પ્રમાણમાં નવા નીર આવ્યા છે. પહેલા વરસાદે જ નદીમાં પાણી આવતા સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ખેડૂતો આ વરસાદને સારા વર્ષની શરૂઆત તરીકે જોઈ રહ્યા છે અને આગામી ખેતી માટે આશા ભરી રહ્યા છે. વલસાડમાં મેઘરાજાની તોફાની બેટિંગ જામી છે. ભારે વરસાદ અને હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાની તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. વલસાડમાં છેલ્લા 2 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. આ સાથે જ જાહેર માર્ગો પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ભારે વરસાદને કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે. પોસ્ટ વિભાગની આરડી સ્કીમ શેરબજારના જોખમ વિના ગેરંટેડ અને સુરક્ષિત રિટર્ન આપે છે. હાલમાં સ્કીમમાં 6.7% વ્યાજ મળી રહ્યું છે. જો તમે દર મહિને ₹3,000નું રોકાણ 10 વર્ષ માટે કરો છો તો 3,60,000ની જમા રકમ સામે કુલ ₹5,12,565નું રિટર્ન મળશે. આ ખાતું મૂળ 5 વર્ષનું હોય છે, જેને વધુ 5 વર્ષ માટે લંબાવી શકાય છે. 10 વર્ષથી વધુ ઉંમરના બાળકો તેમજ પુખ્ત વ્યક્તિઓ આ ખાતું ખોલાવી શકે છે.
ફીફા વર્લ્ડ કપના રાઉન્ડ ઓફ 32માં સ્પેને શાનદાર પ્રદર્શન કરીને ઓસ્ટ્રિયાને 3-0થી હરાવી રાઉન્ડ ઓફ 16માં સ્થાન મેળવ્યું હતું. લોસ એન્જલસ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં મિકેલ ઓયારઝાબાલે 2 ગોલ કર્યા, જ્યારે કે પેડ્રો પોરોએ તેના આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો પ્રથમ ગોલ કરીને જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. સ્પેન હવે 8 જુલાઈના રોજ ડલ્લાસમાં પોર્ટુગલ અને ક્રોએશિયા વચ્ચેની મેચમાં વિજેતા સામે ટકરાશે. રામ મંદિરના દાનમાં થયેલી ચોરીના કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. આરોપીઓના મોબાઈલ ફોનમાંથી મહત્વના પુરાવા મળી આવ્યા છે, જેમાં ચોરાયેલી રકમના વિતરણને લગતી વિગતોનો પણ સમાવેશ થાય છે. ભૂતપૂર્વ સાંસદ અને ભાજપના નેતા વિનય કટિયારે ચંપતરાય અંગે એક મહત્વપૂર્ણ દાવો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે તેમણે પીએમ સાથે રામ મંદિરના મુદ્દે ચર્ચા કરી હતી અને તપાસના આધારે ચંપતરાયને અંતે જેલની સજા પણ થઈ શકે છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.